તો અમદાવાદમાં ઈદગાહ પુલની નીચે દારૂ જુગારનો અડ્ડો ચલાવનાર બુટલેગર બબને ઘર વાપસી કરી છે। મહત્વનું છે કે અગાઉ ઈદગાહમાં જનતા રેડ દરમિયાન બબન બુટલેગર પોતાના પરિવાર સાથે તે જગ્યાએથી નાસી છૂટ્યો હતો। જો કે હાઈકોર્ટમાં પુનઃવસનની અરજી કરી ફરી બબન ઈદગાહ વિસ્તારમાં રહેવા આવતા લોકોમાં નારાજગી જોવા મળી રહી છે। અહીં સ્થાનિકો ચિંતા કરી રહ્યા છે કે બબનની વાપસીથી ફરી આ વિસ્તારમાં દારૂ જુગારના અડ્ડા શરૂ થઈ જશે અને બહેન દીકરીની આબરૂનો સવાલ પણ ઊભો થયો છે। બબનની ઘર વાપસીથી રહીશો અને પોલીસ માટે હાઈકોર્ટનો ચુકાદો ધર્મ સંકટ સાબિત થયો છે। એમાં જનરલી આક્રોશ તો હતો જ અહીંની પ્રજાનો, પરંતુ તેઓ પણ કાયદાને માન આપી અને એમને રહેવા દીધેલ છે અને બીજો કોઈ ઘર્ષણ થયેલ નથી। એ જ કે આ અહીંયા ફરીથી આવશે અને દારૂ જુગારની પ્રવૃત્તિઓ, ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચલાવશે, એ બાબતનો આક્રોશ હતો। हम लोग ईदगाह पुल के नीचे रहते हैं और आज से नहीं कम से कम हमारे परदादा से जमाने से रह रहे 70-80 बरस से हम यहाँ रहते हैं और हमारे खुद के मकान है, कोई हम भाड़वत नहीं है जो हम मकान छोड़ के यहाँ से चले जाए। हमारा अंदर हमारा सब कुछ अंदर है, पूरी प्रॉपर्टी हमारा, और हमारे साथ छोटे छोटे बच्चे। अब ये लोग हमको कहते हैं कि अंदर मत आ, तो हमारा घर बार छोड़ के हम कहाँ जावे? आज से तो रह ही नहीं रहे, हम बरसों से रह रहे। कोई बाप दादा के जमाने से यहाँ रह रहे, कोई ऐसा तो है नहीं कि हम कहीं बाहर के आके बसे ले। बबन परिवार का विरोध इसलिए कर रहे हैं कि 40 साल से हम लोगों ने इनका अत्याचार सहा है। ये कभी भी कुछ भी कर सकते हैं। ये इतनी लड़कियों को स्कूल जाती है, छेड़खानी करते हैं यहाँ पे पुल पे बैठ के। हमने लड़कियों को पढ़ाना बंद कर दिया। हमारे यहाँ की कोई लड़की पढ़ती नहीं है। 7-8 क्लास से ज्यादा जो जवान लड़की होती है, हमको उनको उठा लेना पड़ता है। और झगड़े में ऐसा बोलते तलवार रख के बोल, कीमत बोल, 50 दूं के लाख दूं। અને આ લોકોનો એટલો ત્રાસ છે કે 18 વર્ષની છોકરીઓને એમ કહે છે કે તારી કિંમત બોલ, 50,000 1 લાખ, બરાબર। એ પૈસા આપીને બી છોકરી સાથે નાઇટ ગુજારવા માટે તૈયાર છે। એવો ખાનદાન છે, અમે અહીંયા રહેવા દઈએ? કયા